આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। તો વધુ એક હોસ્પિટલ વિવાદને ચોપડે નોંધાયું છે। હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો સૌથી મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। તો વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર, 24 કલાકથી આઈસીયુમાં દાખલ છે। ત્યારે હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે। તો જૂનાગઢથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ આ સમગ્ર મામલે હોબાળો મચાવ્યો છે। હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। તો વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર છે। 24 કલાકથી તે આઈસીયુમાં દાખલ છે। ત્યારે હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે, જેને લઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। તો હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર જણાઈ રહી છે। 24 કલાકથી તે આઈસીયુમાં દાખલ છે। હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે। ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। હોસ્પિટલ તંત્ર પર આક્રોશ ઠાલવ્યો છે। આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। આ હોસ્પિટલમાં જે દાખલ થયેલ છે એ મારા સિસ્ટર છે, જેનું નામ ધનુબેન શાંતિલાલ સોલંકી છે। આ મારા બેનની પરિસ્થિતિ અમે વેરવળથી લાવ્યા ત્યારે બિલકુલ નોર્મલ, આપણે જેમ ઊભા છે એમ નોર્મલ હતી અને હસતા બોલતા રમતા અમે આવ્યા હતા। ત્યારબાદની જે કન્ડિશન કરી અને એક જ દિવસની અંદર ડોક્ટરે મારી બેનને બેડ રેસ્ટ કરી દીધા છે અને બિલકુલ ન કરવાનું કર્યું છે। જેમની સાથે મગજનું ઓપરેશન, હાર્ટની તકલીફ છે, મગજનું ઓપરેશન કર્યું છે એને, તો મગજનું ઓપરેશન શા માટે કર્યું અને અમને એટલું પણ કહેવામાં આવ્યું હતું કે આના માટેનો 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને આ ઓપરેશન માઇનર છે, સામાન્ય છે। તો જૂનાગઢથી આ મોટા સમાચાર મળી રહ્યા છે। આયુષ હોસ્પિટલ વિવાદમાં આવે છે। વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર છે। 24 કલાકથી તે આઈસીયુમાં દાખલ છે। હૃદયની સારવારને બદલે મહિલાની મગજનું ઓપરેશન કરી નાખવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। તેને લઈને આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। હોસ્પિટલ તંત્ર પર આક્રોશ ઠાલવ્યો છે, આક્ષેપો લગાવ્યા છે। ત્યારે વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। તો હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા। આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ આ સમગ્ર મામલે હોબાળો મચાવ્યો છે। સંવાદદાતા અમર બખાયા લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં આયુષ હોસ્પિટલની અંદર તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે અને હૃદયની બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો પરિવારજનોએ આક્રોશ ઠાલવ્યો છે। તબીબોની ઘોર બેદરકારી ક્યાં સુધી? ચોક્કસ કે જે રીતે તબીબોની બેદરકારી દિવસે ને દિવસે વધી રહી છે, અમદાવાદ બાદ જૂનાગઢની પણ એક હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે। ખાસ કરીને જૂનાગઢની જે આયુષ હોસ્પિટલ છે, તમને દ્રશ્યો બતાડીશ કે જે આ હોસ્પિટલ છે તે હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે અને જેને લઈને આક્ષેપો કરવામાં આવી છે। આપણી સાથે જે પરિવારજનો છે, આપણે તેમની સાથે વાત કરીશું કે શું કેવી બેદરકારી તમારા મારા સિસ્ટર છે અને વેરાવળથી અમે જૂનાગઢ ખાતે સારવાર માટે લાવ્યા છે। એક કોમન સાયલેન્ટ એટેક આવ્યો હતો હૃદયનો, એને લઈ અને અમે સારવાર આવ્યા છે। એ દરમિયાનમાં 2 દિવસની અંદર આ હોસ્પિટલની બેદરકારીને કારણે શું કરવાનું હતું ને શું ટ્રીટમેન્ટ આપી છે અને ઓપરેશન જે રીતના મગજનું કર્યું છે, જો કે જરૂર હતી કે કેમ પણ એક સવાલ ખડો થાય છે। તો આ બાબતે અમારે એટલું છે કે ડોક્ટરોની તજજ્ઞતા કે નિપુણતા ન હોય, બેદરકારી હોય અને હોસ્પિટલ ચાલતું હોય એવું લાગે છે। ખાસ કરીને જે રીતે મગજનું ઓપરેશન કરી દેવામાં આવ્યું, બાદમાં મિટિંગો બોલાવવામાં આવી, કેવા જે રીતે આપણા અહીંયાના જે ડોક્ટરો છે તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો?
ડોક્ટર દ્વારા ઓપરેશન કર્યા પછી જે કન્ડિશન જે સિચ્યુએશન થઈ એ લગભગ બેડ રેસ્ટ અને કોમા જેવી પરિસ્થિતિ હોય એવું અમને લાગતું હતું. અમે ડોક્ટર નથી, અમે ન કહી શકીએ. અને કોઈ પણ જાતની રિકવર કે કોઈ પણ જાતની મૂવમેન્ટ પેશન્ટ દ્વારા કરવામાં નથી આવતી. અને લગભગ આખી રાત રહી ગઈ. રાતના 11 વાગ્યા સુધી ઓપરેશન ચાલેલું હતું. આખી રાત રહી ગઈ. પછી બપોર સુધી અમને આ બાબતે ડોક્ટરને કાંઈ જણાવ્યું જ નથી. અને પેશન્ટ એની રીતે પડ્યું હતું અને મગજમાંથી જે નળી નાખી હતી એમાંથી બ્લડ સતત બ્લડનો પ્રવાહ ચાલુ હતો. જેથી કરીને લગભગ અમને એવું લાગે છે કે પેશન્ટ લગભગ 1% જેટલું ચાન્સ શું છે એ આટલું કહેવાનું કારણ શું છે કે હમણાં 5, 4 અને 55 અહીંયા ન્યુરોસર્જન ફિઝિશિયન આવ્યા હતા. એણે અમને આ કીધું છે કે ભાઈ ડોક્ટરનું માત્ર પેશન્ટનું માત્ર 1 ને 1 ટકો જ જીવન જીવ્યું છે એવું એમને સ્પષ્ટ અભિપ્રાય એમને આવ્યો. ખાસ કરીને 24 કલાકથી તમને સેવા નથી એટલે કે તેમની કોઈ ચાર સંભાળ નહીં, તમને કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. બીજા કોઈ તબીબો આવ્યા હતા, બબાલ થઈ, બાદમાં કઈ આશ્વાસન આપવામાં આવ્યું છે, જે ચાર્જ છે તે પણ લેવાનો ઇનકાર કરવામાં આવ્યો છે, શું ક્યાંક ડોક્ટર દ્વારા આ બાબતે અમારી સાથે કોઈ પણ વાત નથી કરવામાં આવી. અને અમારે સામેથી અમારા જે પેશન્ટ છે, દર્દી છે, અમારા સામેથી જ અમારે એમને અહીંયા જવું પડ્યું છે. અને જવું પડ્યું છે તો કોઈ પણ જાત અમને કોઈ જવાબ આપ્યા છે, કોઈ સિચ્યુએશન પરિસ્થિતિ ક્રિએટ કરી નથી. આ પરિસ્થિતિમાંથી અમે ડોક્ટર સાહેબની સાથે વાર્તાલાપ કરતા ડોક્ટર સાહેબ એવું કહે છે કે આવી કન્ડિશન થાય તો આવું બધું કરવામાં આવે તો પછી એને રિકવર કરવાની જવાબદારી પણ ડોક્ટર તબીબીની છે. અને આ બાબતે અમે આમાં કઈ ડોક્ટરની જે પ્રતિક્રિયા છે એ બાબત અમે કઈ જાણતા નથી. અમે લગભગ છેલ્લા 3 દિવસથી અહીંયા પરેશાન કરે. આપણી સાથે જે દર્દી છે ધનુબેન સોલંકી, તેમના પુત્ર છે, આપણે તેમની સાથે વાત કરશું કે લાવ્યા શું બીમારી હતી અને બાદમાં તબીબો દ્વારા કેવા જવાબો આપવામાં આવ્યા છે, બેદરકારી પણ ક્યાં કબૂલવામાં આવી છે તમારા સાથે? બાદ સારવાર માટે રૂમ ઠાકોર હતા. મારા મમ્મી એવી અમને સૂચના હતી લોહી પાતળું કરવા માટે ઇન્જેક્શન લીધા પછી માટે વિચાર એ આખી રાત અમારી એમને મળી ગઈ છતાં ડોક્ટરે કે એની ટીમે એન્જિયોગ્રાફી વખતે મારી સાથે વાર્તાલાપ કરી, બીજા દિવસે પણ નથી કરી, ત્રીજા દિવસે પણ નથી કરી. આજે મારા મમ્મીની જે કંઈ માહિતી છે એના સંપૂર્ણ જવાબદાર આયુષ હોસ્પિટલ એમના ડોક્ટરની ટીમ છે. અને અમને પ્રલોભન પણ આપવામાં આવેલું છે કે અમે તમારું ઓપરેશનનો ચાર્જ નહીં લઈએ, તમારા રહેવાની વ્યવસ્થા કરી દઈએ, તમારા જમવાની વ્યવસ્થા કરી દઈએ. આટલી બધી સહાનુભૂતિ અમારા માટે ખાસ કરીને એવી પણ વાત છે કે ક્યાંક 24 કલાકથી મળવા જવામાં નથી, રિસ્પોન્સ નથી આપવામાં આવ્યું કે દર્દીની શું સ્થિતિ છે. ડોક્ટર દ્વારા અમને કોઈ જાતનો રિસ્પોન્સ નથી આપતા. અમે સવારના અહીંયા વેઇટિંગમાં છીએ અને અત્યારે અમે 4 વાગે અમને ડોક્ટરે બોલાવ્યા હતા. સવારની વાત 10 વાગ્યાની વાત છે, અમે 4 વાગ્યા સુધી એમની રાહ જોઈ કે અમને આગળ ડિસિઝન આપશે. પણ એ લોકો કે અમને બોલાવીએ એમ કરીને સાંજના 4 વાગ્યા દીધા. 4 વાગે અમને બોલાવીને અમારી સાથે ચર્ચા કરી, છતાં એ લોકો પરિસ્થિતિ જે છે એ સ્વીકારવા તૈયાર નથી. ઇન્જેક્શન ના હિસાબે બધું થયું. આ જે કઈ મારા મમ્મીની પરિસ્થિતિ થઈ છે ઇન્જેક્શન મારવાને કારણે થઈ છે. અને એના લીધે એને બ્રેન હેમરેજ થયું, એને વોમિટ લોહી થઈ. અને આ જે કઈ પરિસ્થિતિ છે એ ઇન્જેક્શનને કારણે જ થઈ છે. અને એ ડોક્ટર મોદી સાહેબ છે એને સ્વીકાર્યું છે. અને એના સીસીટીવી ફૂટેજ પણ હોસ્પિટલના એના ચેમ્બરમાં છે. ખાસ કરીને શું રજૂઆત હવે, ખાસ કરીને આ રીતના હોસ્પિટલોમાં તબીબોની, આપણી સાથે અન્ય પુત્ર છે, આપણે તેમની સાથે વાત કરશું, અનેક તબીબોની બેદરકારી સામે આવતી હોય છે, આ બાબતે તમારું શું કહેવું છે?
મારું કેવું એ જ છે કે જે મારી મમ્મીની સાથે જે પરિસ્થિતિનું નિર્માણ થયું એવી કોઈ પણ બીજાના કુટુંબીજનો આ હોસ્પિટલમાં આવે અને નિર્માણ ન થાય એટલા માટે જે તે ડોક્ટરે મારા મમ્મીની સારવાર કરવાની કોશિશ કરી છે એનું લાયસન્સ રદ થવું જોઈએ અને હું તો લાયસન્સ રદ કરવાની સાથે સાથે ડોક્ટરનું અહીંયાનું હોસ્પિટલમાંથી એને જે કંઈ પણ સસ્પેન્સ પણ કરી દે એવી અમારી મીડિયામાં જે થયું અમે વાત કરીએ છીએ. ખાસ કરીને આમાં પોલીસ ફરિયાદ સુધીની વાત થઈ છે કે શું તમે પોલીસ ફરિયાદ કરશો આ બેદરકારીને લઈને? જરૂર કરશું અમે પોલીસ ફરિયાદ, કેમ કે જે કંઈ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એ ડોક્ટર તરફથી ગોઠવવામાં આવ્યો છે, કેમ કે એ લોકોને ખબર પડી ગઈ છે હોસ્પિટલના મેનેજમેન્ટને અને સ્ટાફને કે પરિવારજનો હોબાળો મચાવશે આપણી બેદરકારીને કારણે, એટલે હોસ્પિટલ તરફથી પોલીસને બોલાવવામાં આવી છે અને અમે અમારી રીતે પણ પોલીસને બોલાવી અને અમારું જે કંઈ પણ સૂચન દેવાનું છે અમને દઈ ચૂક્યું છે. તો અત્યારે મારા મમ્મી અત્યારે હજી એ લોકો હોસ્પિટલ તરફથી ડેડ થઈ ગયા છે એવું ડિક્લેર નથી કર્યું અત્યાર સુધી અને એની અમે રાહ જોઈએ છીએ. આ ડિક્લેર થઈ ગયા પછી અમે પોસ્ટમોર્ટમ કરાવશું, પોસ્ટમોર્ટમ કર્યા પછી અમે ફરિયાદ કરશું પોલીસ સ્ટેશન. ખાસ કરીને તો આજે હોસ્પિટલની બેદરકારીને લઈને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી તે સમય પણ એક દર્દીનું આ જ રીતના મોત થયાનું સામે આવ્યું છે, પરંતુ તે પરિવાર કઈ બોલવા નહોતું માંગતું કારણ કે પરિવારમાં આ રીતની સ્થિતિ હતી. આ હોસ્પિટલની દરરોજ આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ કોઈ બોલવા માંગતું નથી હોતું. જ્યારે આ પરિવાર જાગૃત થઈ અને સામે આવ્યું છે ત્યારે જોવું રહ્યું કે શું આરોગ્ય વિભાગ પોતાની નિંદ્રામાંથી ઊંઘી અને અહીંયા આવશે ખરા, કારણ કે અનેક દર્દીઓના મોત થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. જી અમારી સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. 24 કલાકથી ત્યાં આઈસીયુમાં છે. હૃદયની સારવાર કરવાની બદલે મગજનું ઓપરેશન કરી નાખવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલના તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે, જેને લઈને આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. તો પોલીસે ફરિયાદ કરવાની પણ પરિવારજનો વાત કરી રહ્યા છે. હૃદયની સારવારને બદલે મગજનું જ ઓપરેશન કરી નાખવાનો આરોપ લગાવ્યો છે.